સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 14 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની. એ દર વર્ષે 12 મેના રોજ મનાવવામાં આવે છે. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ શા માટે મનાવવામાં આવે? તો એક પ્રખ્યાત નર્સ થયા હતા, એમનું નામ હતું ફ્લોરેન્સ નાઇટિંગેલ. આ ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે 1920ના રોજ થયો હતો. બરાબર, એમની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. ફ્લોરેન્સ નાઇટિંગેલને મિત્રો લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવતા હતા. આ પ્રશ્ન બહુ વખત એક્ઝામની અંદર પૂછવામાં આવ્યું છે. હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની. તો હાલમાં 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 9 મે યુરોપ દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ અને 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વિશ્વ ન્યાયવાદી સંઘથી સન્માન પદક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા? તો વિશ્વ ન્યાયવાદી સંઘ, બરાબર, એનાથી સન્માન પદક કોણે મેળવ્યો છે મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં ભુવન રીબુ. બરાબર, ભુવન રીબુએ મેળવ્યું છે. આ છે મિત્રો પ્રખ્યાત વકીલ ભુવન રીબુ. હાલમાં કયા દેશે દુનિયાની પહેલી ક્રિપ્ટો ટુરિસ્ટ પેમેન્ટ પ્રણાલી શરૂ કરી છે? કયા દેશ દ્વારા દુનિયાની પહેલી ક્રિપ્ટો ટુરિસ્ટ પેમેન્ટ પ્રણાલી શરૂ કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભૂટાન દેશ. બરાબર, ભૂટાન આમાં રાઈટ આન્સર થશે. તો ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ, કરન્સી છે નગુલ ટ્રમ અને પીએમ છે હાલમાં શેરિંગ ટોબગે. હાલમાં જીસીસીઆઈના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન ક્યાં થયું છે? તો જીસીસીઆઈ એના દ્વારા વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025 મિત્રો ગુજરાતનો પ્રશ્ન છે, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમદાવાદ ખાતે. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે, વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે. બરાબર, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1.5 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, ટોટલ મિત્રો 2025ની ટોપિક વાઇઝ લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ સાથે 1.5 વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે. હાલમાં યુપી સરકારે ઓડીઓપી યોજનામાં કેટલા નવા ઉત્પાદ જોડ્યા છે? તો યુપી સરકાર દ્વારા ઓડીઓપી એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનામાં હાલમાં 12 નવા ઉત્પાદ જોડવામાં આવ્યા છે. કેટલા? 12 નવા ઉત્પાદ જોડવામાં આવ્યા છે. મિત્રો 12 નવા ઉત્પાદ કયા છે એ આપણે યાદ નથી રાખવાનું, કારણ કે ઉત્તર પ્રદેશનો પ્રશ્ન છે. આપણા માટે યાદ રાખવાનું છે. પહેલી વાત તો 12 ઉત્પાદ જોડવામાં આવ્યા. તો હવે ટોટલ સંખ્યા કેટલી થઈ? તો ડિટેલમાં માહિતી લઈએ. યુપી સરકારે મે 2025માં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના હેઠળ 12 નવા ઉત્પાદનોને ઉમેર્યા છે, જેનાથી કુલ ઓડીઓપી ઉત્પાદનોની સંખ્યા હવે 74 થઈ ગઈ. બરાબર, ઓડીઓપી યોજના વિશે સંક્ષિપ્તમાં માહિતી લઈએ આપણે મિત્રો. તો પ્રારંભ ક્યારે થયો હતો આ યોજનાનો? 24 જાન્યુઆરી 2018ના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા. ઉદ્દેશ્ય છે દરેક જિલ્લામાં એક વિશિષ્ટ ઉત્પાદનને ઓળખી તેને પ્રોત્સાહન આપવું. મુખ્ય લક્ષ્યો છે સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવું, નિકાસમાં વધારો કરવો અને 2029 સુધી ઉત્તર પ્રદેશને $1 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવું. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા લખાયેલ પુસ્તક જનતા કી કહાની મેરી આત્મકથાનું વિમોચન થયું છે? તો મિત્રો હરિયાણા આમાં રાઈટ આન્સર થશે. બરાબર, હરિયાણા રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ આપણે હવે, તો આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? જગદીપ ધનખડ. અને જગદીપ ધનખડ કોણ છે? તો મિત્રો હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ છે
અને સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ. હાલમાં કયા દેશ એ ચેસ રમવા પર પ્રતિબંધ મૂક્યો? તો ચેસ રમવા પર કયા દેશે પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અફઘાનિસ્તાને. અફઘાનિસ્તાન દેશ જે છે એને ચેસ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ, કરન્સી છે અફઘાની અને પીએમ છે હાલમાં હસન અખુંદ. બરાબર, હસન અખુંદ છે એ પીએમ છે અફઘાનિસ્તાનના. હાલમાં IWAIનું નવું કાર્યાલય ક્યાં ખોલવામાં આવ્યું? તો IWAIનું પૂરું નામ છે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 13 મે 2025ના રોજ શ્રીનગરના ટ્રાન્સપોર્ટ ભવનમાં તેનું નવું કાર્યાલય શરૂ કર્યું. આ કાર્યાલય જમ્મુ અને કાશ્મીરના આંતરિક જળ પરિવહન ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સ્થાન તરીકે કાર્ય કરશે. તો શ્રીલંકા રાઈટ આન્સર છે, શ્રીનગર રાઈટ આન્સર છે. શ્રીનગર મિત્રો ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. હાલમાં કયા દેશે $50 મિલિયન નાણાકીય સહાય માટે ભારતનો આભાર માન્યો? તો ભારતે માલદીવને મિત્રો $50 મિલિયન નાણાકીય સહાય કરી. હાલમાં માલદીવના જે પીએમ છે મોહમ્મદ મોઇઝુ એમણે આભાર માન્યો છે. તો માલદીવ રાઈટ આન્સર થશે. માલદીવનું કેપિટલ છે માલે અને કરન્સી છે માલદીવન રૂપિયા. હાલમાં ભારત અને યુરોપીય સંઘે ક્યાં એક વ્યાપક મુક્ત વ્યાપાર સમજોતા માટે વાતચીત શરૂ કરી છે? તો ભારત અને યુરોપીય સંઘ દ્વારા એક મુક્ત વ્યાપાર સમજોતા માટે વાતચીત શરૂ કરવામાં આવી. ક્યાં? બ્રુસેલ્સ ખાતે. બ્રુસેલ્સ રાઈટ આન્સર છે. ફ્રી ટ્રેડ મિત્રો આ એક કરાર થયો છે. બરાબર, ભારત અને યુરોપીય સંઘ વચ્ચે 11મા દોરનું આયોજન 12 મે 2025ના રોજ બ્રુસેલ્સ ખાતે કરવામાં આવશે. હાલમાં કયા રાજ્યની સરકારે સ્કૂલ છોડવાવાળા બાળકોને શિક્ષા પ્રણાલીથી જોડવા માટે નવી દિશા પહેલ શરૂ કરી? તો કયા રાજ્યની સરકાર દ્વારા સ્કૂલ છોડવાવાળા બાળકોને શિક્ષા પ્રણાલીથી જોડવા નવી દિશા પહેલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. બરાબર, દિલ્હી. નઈ દિશા શિક્ષા કી ઓર લૌટતા માર્ગ આ પહેલનું નામ છે. દિલ્હીના સીએમ છે મિત્રો હાલમાં રેખા ગુપ્તા અને ઉપરાજ્યપાલ છે વિનય કુમાર સક્સેના. હાલમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી વિશ્વના પ્રથમ બાળકનો જન્મ કયા દેશમાં થયો? તો મેક્સિકો. બરાબર, તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. એક તો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત, બીજું છે મિત્રો IVF. IVFનું પૂરું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરાબર, એક્ઝામમાં પૂછવામાં આવે છે. વિશ્વના પ્રથમ બાળકનો જન્મ કયા દેશમાં થયો છે? મેક્સિકો દેશમાં. હાલમાં દિલ્હી વિધાનસભામાં કેટલા કિલોવોટના સૌર ઉર્જા પ્લાન્ટની આધારશિલા મૂકવામાં આવી છે? તો મિત્રો 500 રાઈટ આન્સર છે. દિલ્હીના સીએમ, મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના બંનેએ મળીને દિલ્હી વિધાનસભામાં 500 કિલોવોટના સૌર ઉર્જા પ્લાન્ટની આધારશિલા મૂકી છે. હાલમાં મધ્યપ્રદેશ અને કયા રાજ્યએ તાપ્તી બેસિન મેગા રિચાર્જ પરિયોજના માટે કરાર કર્યો છે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યએ તાપ્તી બેસિન મેગા રિચાર્જ પરિયોજના માટે હાલમાં કરાર કર્યો છે. બરાબર, તો મિત્રો મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. જલ સંસાધનની સુરક્ષા અને આંતરરાજ્ય સહયોગને વધારવા માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રએ 10 મે 2025ના રોજ તાપ્તી બેસિન મેગા રિચાર્જ પરિયોજનાના સંયુક્ત રૂપથી જે છે એ સંચાલિત કરવા માટે એક MOU પર સાઇન કર્યા. હાલમાં કયા રાજ્યની સરકારે રક્ષા કર્મચારીઓને સંપત્તિ ટેક્સમાં છૂટ આપી છે? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે મિત્રો. આંધ્રપ્રદેશ સરકારે રક્ષા કર્મચારીઓને સંપત્તિ ટેક્સમાં છૂટ આપી. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી, સીએમ છે N ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. હાલમાં RBIએ કઈ બેંક પર 1.72 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RBIનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RBIની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1 એપ્રિલ 1935. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. RBIના હાલમાં ગવર્નર છે સંજય મલ્હોત્રા અને સંજય મલ્હોત્રા RBIના 26મા નંબરના ગવર્નર છે. મિત્રો RBIની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે એનું હેડક્વાર્ટર કોલકાતામાં હતું. 1937માં એનું હેડક્વાર્ટર મુંબઈ ખસેડવામાં આવ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો રાઈટ આન્સર છે. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં અદાણી પાવરે કયા રાજ્યમાં 1500 મેગાવોટ વીજળી આપૂર્તિ કરવા માટે કરાર કર્યો? તો ઉત્તર પ્રદેશમાં. અદાણી પાવરે યુપીને 5.383 રૂપિયા પ્રતિ યુનિટની દરથી
1500 મેગાવોટ થર્મલ પાવર ઉપલબ્ધ કરવા કરાર કર્યો છે. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. તો 13 મે 2025 પર આપણે આવી ગયા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? 11 મેના રોજ. ક્યાં 2018 પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધાયો? તો મિત્રો આમાં કેરળ રાઈટ આન્સર થશે. બરાબર, કેરળમાં નોંધાયો. સરકારે સ્ટાર્ટઅપ માટે ઋણ ગેરંટી વધારીને કેટલા કરોડ કરી છે? 20 કરોડ રાઈટ આન્સર થશે. પહેલાં 10 કરોડ હતી. ગુજરાતના કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને સાદલીથી સેગવા સુધી 10 કિલોમીટર રોડ બનાવવામાં આવ્યો? વડોદરા રાઈટ આન્સર છે. બરાબર, વડોદરામાં. ન્યૂ દિલ્હી સ્થિત ઇન્ડિયા હેબિટેટ સેન્ટરમાં ભારત બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? મનોહરલાલ ખટ્ટર રાઈટ આન્સર થશે. દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપ 2025માં કયો મેડલ જીત્યો? તો એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બરાબર. યુએસએ અને ઈરાન વચ્ચે પરમાણુ વાર્તાનો નવો દોર ક્યાં શરૂ થયું? એ મિત્રો ઓમાન ખાતે શરૂ થયું છે. ઓમાન રાઈટ આન્સર થશે. ત્રિસેના સંભવિત યુદ્ધ અભ્યાસક્રમનો બીજો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો છે? ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશે 10 વર્ષીય ગોલ્ડન વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી? મિત્રો વિયેતનામે કરી છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સાથે ક્યાં વાર્તા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તુર્કી ખાતે. આઈએમએફે કયા દેશને 8400 કરોડની બીજી સહાય મોકલી? પાકિસ્તાન રાઈટ આન્સર છે. હાલમાં અમેરિકાએ કયા દેશ સાથે વેપાર સમજોતા કર્યા છે? તો મિત્રો એ ચીન સાથે કર્યો છે. ચર્ચામાં રહેલ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ કોની સાથે સંકળાયેલો છે? નક્સલવાદ સાથે સંકળાયેલો છે. હાલમાં કેનેડાના પીએમ માર્ક કાર્નીની સરકારમાં કયા 2 ભારતીય મંત્રી બન્યા છે? તો અનિતા આનંદ અને મનિંદર સંધુ. અનિતા આનંદ મિત્રો વિદેશ મંત્રી બન્યા છે. ગીતા સાથે શપથ લીધી હતી એમણે. અને મનિંદર સિંધુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી બન્યા છે. 26/11ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવીર હુસેન રાણાને કયા દેશથી ભારત લવાયો? અમેરિકા રાઈટ આન્સર થશે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, વિરાટ કોહલીએ ક્રિકેટના કયા ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી? ટેસ્ટ ક્રિકેટ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, રક્ષામંત્રી રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઇલની પ્રોડક્શન યુનિટનું ક્યાં ઉદ્ઘાટન કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.